નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએસસી પરીક્ષાના ભાગરૂપે આજે આપણે કેટલાક બીજા નવા આગળના પ્રશ્નો જોઈશું, જેવા કે સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને શું કરે છે? કૂદે છે અને દોડે છે, વૃક્ષો પર ચડે છે, કુદુક ભાષામાં ગીતો ગાય છે કે ઉપરની ત્રણેય બાબતો કરે છે? તો અહીંયા જવાબ છે ઉપરની ત્રણેય બાબતો કરે છે. આગળ, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે. આ વાક્ય કોણ બોલે છે? વાસવી દીદી, સૂર્યમણિ, બુધિયાભાઈ કે ચામુઈ? તો અહીંયા જવાબ છે સૂર્યમણિ. આગળ જોઈએ, સૂર્યમણિ શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી હતી, કારણ કે તે રસ્તો ટૂંકો હતો, તે રસ્તો લાંબો હતો, તેને જંગલ ખૂબ પસંદ હતા કે તેને જંગલમાં પિતાને જમવાનું આપવાનું હતું? તો અહીંયા જવાબ છે કે સૂર્યમણિને જંગલ પસંદ હતા, એટલે કે સી સાચો છે. આગળ, જંગલો આપણી સહિયારી બેંક છે એટલે શું? તો જંગલો ઠેકેદારની મિલકત છે, જંગલમાં સહકારી બેંક આવેલી છે, જંગલો પર આપણા બધાનો હક છે કે જંગલો સહકારી બેંકના હાથમાં છે? અહીંયા જવાબ છે સી, જંગલો પર આપણા બધાનો હક છે. આગળ જોઈએ, સૂર્યમણિને ભણવાનું મહત્ત્વ કોણે સમજાવ્યું? બુધિયાભાઈએ, તેના પિતાએ, મણિયા કાકાએ કે બીજોએ? તો અહીંયા જવાબ છે મણિયા કાકાએ. આગળ, બિશનપુરની શાળા જોઈ સૂર્યમણિને ખૂબ આનંદ થયો, કારણ કે તે શાળામાં શિષ્યવૃત્તિ મળતી હતી, તે શાળા ગાઢ જંગલોની નજીક હતી, ત્યાં ભણવાનું સારું હતું કે ત્યાં શાળામાં ગમે ત્યારે જવાનું હતું? તો અહીંયા જવાબ છે બી, તે શાળા ગાઢ જંગલોની વચ્ચે આવેલી હતી. અહીંયા જવાબ સાચો છે બી, કે તે શાળા ગાઢ જંગલોની નજીક હતી. આગળ, સૂર્યમણિએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું. આ કેન્દ્રનું નામ શું હતું? તોરંગ, કુદુક, મિર્ચી કે ચેરાવ? તો અહીંયા જવાબ છે તોરંગ. આગળ, તોરંગનો કુદુક ભાષાનો શું અર્થ થાય? ગામડું, મોટું શહેર, જંગલ કે આદિવાસી? અહીંયા એનો જવાબ છે જંગલ. આગળ જોઈએ, અન્યાય થયેલા લોકો માટે સૂર્યમણિ શું કરતી હતી? તેમને આશ્વાસન આપતી, તેમના હક્કો માટે લડતી, તેમને પૈસાની મદદ કરતી કે તેમને નોકરી આપતી હતી? તો અહીંયા જવાબ છે બી, સાચો છે કે તેમના હક્કો માટે લડતી હતી. આગળ, નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે? ઝારખંડ, છત્તીસગઢ, મેઘાલય કે ઓડિશા? તો અહીંયા જવાબ સાચો છે ઓડિશા. આગળ, ખેડી ગામમાં તહેવારોના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે શું કરતો હતો? મેળામાં જતો હતો, પ્રવાસ માણતો હતો, જંગલમાં જતો હતો કે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો? તો અહીંયા સાચો જવાબ છે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો, એટલે કે ડી સાચો છે. આગળ જોઈએ, નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકોએ શું કરવું પડશે? ઘર વેચવું પડશે, જંગલમાં જતા રહેવું પડશે, ગામ અને જમીન છોડીને જવું પડશે કે નદીનો પ્રવાહ રોકવા દિવાલ બનાવવી પડશે? તો અહીંયા જવાબ છે સી, ગામ અને જમીન છોડીને જવું પડશે. આગળ જોઈએ, ખેડી ગામ છોડીને અનુજ અને તેના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા? સુંદરીમાં, આજવામાં, ઉત્તરકાશીમાં કે ટેકલામાં? તો અહીંયા જવાબ છે સુંદરીમાં. આગળ,
સુંદરી ગામના લોકો ખેડી ગામના લોકોને શું કહી તેમની મજાક ઉઠાવતા હતા? બંધવાળા લોકો, વણ નોતર્યા મહેમાન, વનવાસી લોકો કે ગરીબ વસાહતીઓ? અહીંયા સાચો જવાબ છે વણ નોતર્યા મહેમાન. આગળ, સુંદરીથી મુંબઈ રહેવા માટે આવવા અનુજે શું કર્યું? ઘર વખરી વેચી દીધી, ખેડી ગામનું ઘર વેચી દીધું, જમીન અને પશુઓ વેચી દીધા કે રૂપિયા વ્યાજે લીધા? એ જવાબ છે જમીન અને પશુઓ વેચી દીધા. ઓકે, તો આજના માટે આટલું જ. આગળના જે આપણા પ્રશ્નો છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.